નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ. આપની સાથે હું છું મોનિકા. બુલેટિનમાં મહત્વના સમાચાર પર નજર કરીએ તો રાજ્યમાં આગામી દિવસોમાં ફરી એકવાર મેઘરાજા જોરદાર બેટિંગ કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ બંગાળના ઉપસાગરમાં સક્રિય બનેલી મજબૂત સિસ્ટમના કારણે 30 જુલાઈની રાત્રિથી 31 જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદનું જોર વધુ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. બંગાળનું ઉપસાગરની મજબૂત સિસ્ટમના લીધે તારીખ 30મી રાતથી 31મી જુલાઈના થઈ કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. લગભગ વડોદરાના ભાગો, આણંદ નડિયાદના ભાગો, આણંદ નડિયાદના ભાગો, કપડવંજના ભાગો, પંચમહાલના ભાગો, છોટાઉદેપુરના ભાગો, ભરૂચના ભાગો, ઉપરાંત દાહોદના ભાગો, મહીસાગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે.